જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે હું જો મસ્ત મજામાં છું અને ભેંસો સારું છું. અને આજે એક વિડીયોનો તમને હું મસ્ત ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે. વિડીયો અંત સુધી જોજો, તમારા મિત્રોને શેર કરજો, એને પણ ફાયદો છે. ઘણા બધાને એવો પ્રશ્ન હોય છે કે અમારી ભેંસ ગાભ નથી રાખતી, ગાય ગાભ નથી રાખતી, પૂરો વિકાસ કરવા છતાં ગાભ નથી રાખતી, ઉઠલા મારે છે, એટલે કે વારંવાર પાછી ફરે છે, ગાભ નાખવાની શક્યતા જ નથી. તો અમારી ગાય ભેંસ 4-4, 5-5 વર્ષનું ખડાયા ઉથલા મારે. તો આ ઘણા બધાને આવો પ્રશ્ન થતો હોય છે મારે સમક્ષ પ્રમાણે. તો તમારે હવે મૂંઝાવાનું નથી, અને હું એક ઉપાય એવો લઈને આવ્યો છે. ધારુમાં તમને એ વસ્તુ જોવા મળશે, બધી જગ્યાએ જોવા નહીં મળે. એટલે એક ખોટી કોમેન્ટ ના કરતા કે કઈ જગ્યાએ મળે. તમને ચોક્કસ કરી દો કે ધારુની જગ્યા છે ને એવી જગ્યાએ કોમેન્ટ, એવી જગ્યાએ તમને એ વસ્તુ મળશે. અને હું તો અત્યારે ધારુમાં છું, એટલે મેં એ જગ્યાનું છોડ છે ને એ ભાડો છે, એટલે હું તમને બતાવું. તો તમારા પગા આ પશુને તમે જો ધારે થવરાવો, ઇન્જેક્શન મરાવો કે પાડે થવરાવો, એટલે તમારે તરત હું તમને જે છોડ બતાવું એ તમે ખબર જ દેશો તમારા પશુને. તો તમારો પશુ ફેર ઉઠલા નહીં મારે. અંદર તમારા પશુને કોઈ જાતની તકલીફ હોય, જીવાત બીવાતથી ગાભ ના રાખી શકતા હોય, તો એ તમારે થોડ એ કામ કરે છે કે તમારે ગાભ રાખવામાં પૂરી મદદ કરે છે અને જીવાતને મારે છે. તો એ થોડ કયો છે? તો એ થોડ હું તમને પહેલાં બતાવી દઉં, નકર તમને ખોટું લાગશે. તો આ છે આપણો થોર મિત્રો, તમે જોઈ શકતા હશો. તો આ થોર છે, જોઈ શકતા છો. અને આ તમને છે ને મિત્રો ધારુની માલપાત મળશે. આ થોરનું નામ છે ધંધુરિયો. આ ઝાડ તમે જોઈ શકતા છો, આ ઝાડનું નામ છે ધંધુરિયો. તો એ હે મિત્રો ધંધુરિયો થોર. અને એ થોરને તમારા પશુને મેં કીધું એ ટાઈપથી ખવડાવશું તો તમારા પશુ ગાભ રાખશે, એની 100% મારી પણ ગેરંટી છે. મેં અનુભવ કર્યો, મેં મિત્રો એક ગાય પર અનુભવ કર્યો, એ સક્સેસ થયો. એક ખડાયા પર કર્યો, એ સક્સેસ થયો. એક ભેંસ પર કર્યો, એ પણ સક્સેસ થયો. તો મારા ઘણા બધા ઉપાય સક્સેસ થયા બાદ હું તમારી સમક્ષ લાવ્યો છું. તો તમારા પશુને જો કોઈ આવી તકલીફ હોય તો મને તમે જાણ કરશો. હું તમારા માટે બને એટલી મહેનત કરી અને તમારા માટે એનું પણ સોલ્યુશન હું બને એટલી વહેલી તકે આપી. તો મારું આ હતું મિત્રો સોલ્યુશન. ઘણા બધાને આવો પ્રોબ્લેમ હોય કે અમારા ગાભ નથી રાખતા, તો તમે મારી સાથે જોડાના. અને હું તમને મિત્રો રખડતા મેકું એ તો મારામાં આવે છે નહીં. એટલે મેં કીધું કે મિત્રો માટે એક પણ આ વિડીયો બનાવી નાખું. અને આ ઉપાય મિત્રો આપણે કોઈની કોપી નથી મારતા. જે આપણે આ મારી ધારુની પડખે મારું ઘર છે અને એની મલ પર દેશી વૃક્ષ મળે ને એવા કોઈ ડૉક્ટર પાસે કે એની પાસે કોઈ પાસે ના જડે. અને આ દેશી છે મિત્રો, એટલે હું દેશી બને એટલું છે ને વહેલી તકે દેશીનો ઉપાય કરું છું. અને દેશીને ગોતી અનુભવ કરું મારા પશુને, પછી તમારા સમક્ષ લઈને આવું છું. તો મારો આ હતો મિત્રો ધંધુકિયા થોરનો વિડીયો. તમારા પશુ હવે ગાભ રાખશે, અને જો રાખે તો મને કોમેન્ટ કરજો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ એ જરા કોમેન્ટ કરજો. મળશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. આવા નવા તમારા માટે હું વિડીયો પીરસતો રહીશ અને નવા બનાવતો રહીશ. તો ચેનલમાં નવા છો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. આપણે કાલનો વિડીયોમાં મળીશું. બાય બાય.